આવી ગયા તમે? હા, એ બજારમાં ઓલો વાલીઓ ભેગો થયો તો. હા. ઈ કે ઘેટા કતરાવ્યા છે, ઊન જોતું હોય ને તો લઈ જાજો, એકાદો ધાબરો કરવા થાય છે. પણ હમણાં કાંઈ નથી જોતું, મારથી કાંઈ બહુ થાતું નથી. મને આજ પગ બહુ દુખે છે. પગ દુખે છે? બહુ તૂટે છે પગ. લાય દાબી દઉં પગ. અરે હાય હાય, ભૂંડા લાગો, મને પાપમાં નાખવી છે. મારો ભાવ બગાડવો છે તમારે, મારા પગ દાબીને. તમારે મારા પગને અડાય, તમે મારા ધણી છો. લે એમાં હું થઈ ગયો, હું તારો ધણી છું તે તું મારી ધણિયાણી નથી. હા ઈ હાસું. એટલે છે ને, જો 3 દી પહેલા મારા પગ બહુ તૂટતા હતા તે મને બામ ભરી દીધી હતી ને. ઈ મારો ધર્મ છે અને તમારો ધર્મ તમે કઈ રીતે નિભાવો છો? જો મારું ભરણ પોષણ કરો છો, મને માન સન્માન આપો છો, ઈ તમારો ધર્મ છે. અને તમારી સેવા કરવી અમારા બાયુનો ધર્મ છે કે જળની સેવા કરી. બાયુ ગમે એવી માંદી હોય પણ ધણી ઘરમાં આવે એટલે ખાટલેથી ઊભી થઈને પાણીનો ગ્લાસ ભરી દેવાનો અમારો ધર્મ છે. એટલે હવે હવની રીતે છે એટલું કરી, એમાં મજા. સાચી વાત છે તારી. તમે ગામમાં ગયા તા ને, મને તો આપણા વિચાર આવ્યા અને આ પડખેવાળાના વિચાર બહુ આવ્યા. બે માણા કેવા બાજે ગાયરો ગાયર આવે. કઈ આમ હોય ઘરમાં, આપણે જિંદગી પ્રેમ ભાવથી કાઢી અને આ વળકે આવે છે. હા, હજી તો પૈણા ને 2 વર્ષ થયા. એ બાઈ પૈણીને આવીને સીધો ઝઘડો ચાલુ કર્યો તો. એ રમલાએ છોકરાને નોખો કરી દીધો, પણ તોય એને શાંતિથી જીવતા નથી આવડતું. સાચી વાત છે, એના કરમ. હા, પણ કરમ તો કરમના ઠેકાણે જોઈ. પણ બાજુમાં ઝઘડો થતો હોય ને અને આપણે સાંભળી જાય ને તો આપણું ધર્મ છે ત્યાં જવું જોઈએ, અને છોડાવી તો ઝઘડો ઠરી જાય. એવું? હા, એટલે હવે ક્યારે આવું સંભળાય ને તો દોડીને જવાનું. ભલે. હું તમને શું પૂછું છું? બોલ ને. ઓલી મારી બેનપણી લગનમાં ગયા તા, ઈ યાદ છે તમને? લે યાદ જ હોય ને કાજલ મને. કયો મારી બેનપણી નામ કયો? હાલો, મને હમણાં ખબર. સોનલ ને. ના. તો ભૂરી ને. ના. તો પાયલ ને. ના. તો કવિતા. એ ના. તો આરતી. હા. સાચું ને? ઈ તો સાચું. હવે તમે મને ખાલી એક સવાલનો ઈ જવાબ દ્યો. આ પાયલ, સોનલ, કવિતા ને ભૂરી, આ ચારેને લગન પછી મેં તો કોઈ દી બોલાવી નથી. તો તમને આ બધીના નામ કેવી રીતના યાદ આવ્યા? તું તો હાવ ભૂલી ગઈ કાજલ. આપણી હગાઈ થઈ ત્યારે તે તો મને એને મળાવ્યા હતા અને તે મને નંબર હોતે દીધા હતા. જો નંબર હોતે મારા સેવ છે નું કાયમ એના સ્ટેટસ હોતે જોઉં છું. જો છે ને, શું કીધું? કાયમ સ્ટેટસ જોઉં છું એના, અને મને રિપ્લાય હોતે આપે. કા મારી બેનપણીઓ લગન પછી ચારેયને મેં કોઈ દી મોઢા નથી જોયા, હું કોઈ દી બોલાવતી નથી, એકેયના મારા ફોનમાં નંબર નથી, અને તમારી પાસે ચારેયના નંબર આવ્યા ક્યાંથી? ઈ નંબર ગમે ત્યાંથી આવ્યા, તે મને મારી લીધું હે? ખબર પડે છે કે નથી પડતી? એટલે હું તમારી બાયડી છું? કે ઓલી મારી બેનપણીઓ એના હાટુ આજે તમે મને માર્યું? મને સમજાશું તારા મનમાં? તું સમજાશું? સમજાશું? તને ખબર પડે છે કે નથી પડતી? તે મને ધક્કો માર્યો, મને. હા તો કેને મારવા જાવ ધક્કો? એક ઝાપટ મારીને તો તમને તારું મોઢું ફેરવી નાખીશ. હા, મારી નાખો, મને મારી નાખો, એક કામ કરો. હાલે લે, આવડા અત્યારે બાજતા લાગે છે. જાવ લે. સમજાશું તારા મનમાં? તો એ માણા થાવ, માણા. તમે તો કેના જેવા છો કઈ ખબર નથી પડતી. આમ હોય હાવ. આખું ગામ માથે લીધું છે છોડી, તું 2 વર્ષમાં આવી એમાં ભગોવાઈ ગઈ ગામમાં. હા, ઈ તો ગામ વાળાને એવું જ લાગે. ઈ તો બે માણા બાજતા હોય, અમાર બેનો પ્રશ્ન છે. કાંઈ લાવ. હા, અને તમે અમને કેવા વાળા કોણ? પણ બટા આમ નો બજાય, આ હારું લાગે. મારા ઘરે આટલું સંભળાય છે તો આજુબાજુ નહીં સંભળાતું હોય કઈ? કોને કીધું અમે બાજી છી? હું તમને ખબર પડે છે, હું છોટી પડ્યા છો. અમારી રમતની અમને જ ખબર હોય. લે રમત? આ કેવી રમત અમને તો કયો? અરે રાજુ બાપા, અમે બે માણા ક્યારેક આવી નાની મોટી ઝઘડો કરીને હું કરતા હોય ને, એ તો અમારા બેનો મીઠો પ્રેમ છે. મીઠો પ્રેમ? એ હા, જે ઘરમાં ઝઘડા થતા હોય ને ત્યાં જાજો પ્રેમ હોય. લે બોલ, અમારા ઘરમાં તો કોઈ દી ઝઘડો થયો નહીં. તો તમારે પ્રેમ નથી,
ઝઘડા નો થાય એટલે પ્રેમ નો હોય. મારું બેટું મારું આ વિસાયરા જેવું તો છે હો. મારું બેટું મારું આજકાલના છોકરાએ આપણને પ્રેમ કરતા શીખડાવે બોલ. અને મેં તો આવું કોઈ દી કાંઈ કર્યું જ નહીં. મારું બેટું મારું મારે વીજળીને પ્રેમ કરીને દેખાડવો તો જોઈશે. કેમ છે બીજુમાં હારું ને? હારું તો આ ડોહાને 2-3 દી થી આ શક્તિ રહે છે ને તો કીધું ઘી લઈ આવું તો ગોબરાને ઘરે ઘી લઈ આવી અને હુંઠ નાખીને શીરો ખવડાવીને હારું થઈ જાય. હા એ તો હારું થઈ જાય, એ તો બધું ઠીક. અમારે હમણાં ભેંસ વિયાય છે તો ઘી લઈ જજો પછી. હા તો થાહે તો લઈ જાય, અમારે તો ખાવાનું જ હોય. મારે તો ડોહાને હવારમાં આવડો લોંદો ઘીનો જ હોય રોટલા માથે. હું તો ખવડાવું ભલે બિચારા ખાય. હે પણ દવા આપણે લેવી એના કરતા ઘી ખાય તો સાચું ખોરાકી આ છે. અરે ના, હું તો મારા ડોહાને બહુ હાસું, ખાવા પીવામાં તો કઈ ગટવા જ ન દઉં. એ તો બાપા તમારે બે જણા ભળે સારું લે. હા બો ભગવાનની દયાથી અમારે ભળે. જો કોઈ દી એકાબીજાને ઉકારો નથી કર્યો, કોઈનું અપમાન નથી કર્યું, કોઈની વાત નથી કાપી અને રાજી ખુશીથી જો જિંદગી કાઢી નાખી. એ મનુષ્ય અવતાર એકવાર મળ્યો છે ને તો હરકી રીતે જીવી લેવાય. હા હાપીને જીવી લેવાય, ખોટા બાંધીને ભેટા ભેટી કરીને અને પછી માર્ગે વયું જાવું એમનેમ. એના કરતા કાંઈક જવાબ દેવાય એવું કરીને જાય. એ વાત સાચી. પછી માણા વાંયથી ગામ વાતું કરે એમાં કાંઈ વધે નહીં. એ તો બધું ઠીક. તમે એકલા કેમ છો? કહું છું ને એને 2 દી અશક્તિ જેવું રહેશે ને એટલે મેં કીધું તમે ઘરે રહ્યો, હમણાં તમારે ક્યાંય નથી જવું. તે કેવું છે ઘરે છે રાજુ બાબા? હા તે ખારું લ્યો. હા હાલો હું ઘરે આવીશ પછી નીકળે. હા હા કેમ ઉઠી ગયા ખાટલેથી? હુતું રેવાય ને. ક્યાં ગઈ તી તું? કઈ નથી ગઈ તી, ઘી લેવા જાવ છું. પણ આટલી વાર હોય? 2 કલાક થઈ, 2 કલાકમાં તો હસોડું આખું ગામ આટો મારીને લઈ આવે માણા. હઈ છે લ્યો રાયડું નાખો, હમણાં શીરો કરી નાખું. ના ના, અત્યારે શીરો કરવાની શું જરૂર છે? તમારે ખાવો નથી? તમે જ કીધું તું શીરો ખાવો છે. નથી ખાવો. અત્યારે મારું મન ફરી ગયું. લે તારે અત્યારે મને પૂછવું જોઈએ કે શીરો ખાવો છે તો બનાવી દઉં. 2 કલાક પહેલા કીધું તું ને, 2 કલાક પહેલા તો મેં બીજું જ કાંક વિચાર્યું તું. લે કાંઈ વાંધો નહીં, તમને મજા નથી, તમારું મગજ નબળું પડી ગયું છે એટલે તમે આજ રાયડું માંડ્યા છો નાખવા. કાંઈ વાંધો નહીં, સોરે આટો મારી આવો, મગજ ટાટો થઈ જાય પછી આવો એટલે હું શીરો કરી નાખું. હા જાવું જ પડશે, મારે જાવું જ પડશે. શીરો બીરો તો બનાવતી જ નહીં. હા જાવ. ભૂખ ભેગો કરવા નીકળી છો મને. કોઈ દી નહીં આ જાય બોલ્યા, એનું મગજ ઓલું થઈ ગયું છે ને. હવે મારે હરખો શીરો ખવડાવવો પડશે. અશક્તિ છે, મગજમાં અશક્તિ છે. કાજલ, કાજલ. આલે પપૈયું ને મંગાવ્યું હતું ને? હા હા એમને તમે અડધું કા પપૈયું લઈ આવ્યા છો? એમ કે અડધું માન માન મળ્યું, ક્યાંય પપૈયું જ નહીં. આ તો એક ભાઈ પાસે હતું ને એને મેં 150 રૂપિયા દીધા. તમે મને સમજો છો હું મૂર્ખ છું એમ? મને કઈ ખબર નથી પડતી એમ? આવડા મોટા ગામમાં તમને કે આખું પપૈયું ન જડ્યું એ મારા હાટ એમ? તો ન મળ્યું તો ન મળ્યું. એ નથી ખાવું મારે તમારું પપૈયું હો. હું કઈ હેને ભૂખે નથી મરતી અને હું કઈ ભિખારી નથી. તે ભિખારી માથે બોર્ડ માર્યા હોય હે? એટલે તમે કેવા હું માંગો છો? તે ભિખારી જ કહેવાય ને. પપૈયું લાવી દીધું તોય તારે ખાવું નથી. એટલે તમે મને ભિખારી કીધી એમ? હા તે 1000 વાર ભિખારી. હવે સમજાઈ ગયું, બધું સમજાઈ ગયું. લે પાછા બાયતા આપો કે તો બાંધવા ન દેવાય, નોખા પડવાય. હાલ નોખા પડાય આવું. સમજાઈ ગયું, બધું મને સમજાઈ ગયું. તમે મને હું કેવા માંગો છો નહીં હો? લગન પહેલા તો નાના બહુ મીઠી મીઠી વાતો કરતા હતા. અમે તો આમને, અમે તો તેમને. ત્યારે લગન નતા થયા, અત્યારે લગન થઈ ગયા ને. તારા બાપાએ મને ઘણું કીધું તું કે મારી છોકરીને જીબડી નથી, મારી છોકરી કઈ બોલતી નથી. મને પૂછો, મને તારો બાપ મને છેતરી ગયો છે. તમે મારા બાપ લગી ગયા? તમારી એટલી હિંમત? એ, સમજા. પાપ પાપ પાપ. એ કાગલી, એ રવિના, એ માણાના પેટમાં થાવ આ શું કરો છો? બધાય આવી રીતે બધાય બે માણા સવો કે હું હું કીધું? બધાય આમ બથો બથ હવે આ અમે બે માણા રહ્યા. કેટલા હેત ભાવથી રહી છે તમે બાંધો છો. તમને ડોહી ખબર ન હોય તો હું પછી લાંબા ટૂંકો હાથ કરીને પંચાયત કરવા ધોઈડા આવતા હશો. મને તો ઈ ન સમજાણું. હું પંચાયત કરી તમને નોખા પાડ્યા? ભલા માણા તમારું ભલું કરવા આવી તમે આવું કયો છો? હું ભલું
બાજી છે ને ઈ તો અમારો મીઠો પ્રેમ છે. કોને કીધું અમે બાજી છી? તે આ તમે બાજતા નહોતા હવે ઈ તો અમારો પ્રેમ હતો બેયનો. હે ગાગી એ હા ઘર હોય ને એની નાનો મોટો ઝઘડો થાય ને એનું જ નામ મીઠો પ્રેમ અને આને કહેવાય પ્રેમ. હે હા અરે રે આને પ્રેમ કહેવાય આને પ્રેમ કહેવાય તો મારી જિંદગી ફેલ ગઈ એમ ને અરે વિજુમાં હજી તમારી પાસે સમય છે, તમારી જિંદગી સુધારી લ્યો, સુધારી. હજી મોકો છે, મોકાનો લાભ લઈ લ્યો. અરે હવે તો મોકાનો લાભ જ લઈશ ને હવે અસલ પ્રેમ કરશે આ વીજળી તે હાલો હવે હું એ વિજુમાં કઈ બાજુ જાવ છો? એ ડોહાને ગોતવા કેમ? એ મારે ખાસ કામ છે ડોહા મળે એટલે તરત કેવું જ છે પણ એવું બધું શું કામ છે? એ કામ છે આજ ડોહાને એક વાત કહેવાની છે બટા શું વાત કેવી છે? ઈ તને નથી કહેવાય એમ ડોહાને કેવું છે પણ ઊભા તો દિયો થોડીક વાર. અરે થોડીક વાર કરીને 60 વર્ષ કાઢ્યા હવે મારે ઘડી કઈ નથી ખમવું 60 વર્ષ ત્યાં નથી કઈ હઈ ગઈ ઈ ડોહાને જઈને કેવું છે મારે ઉતાંબર છે એ વિજુમાં ઊભા તો દિયો. શું વાત કરવાની છે હવે? લે આજે આવ્યા નહીં અને ખબર નહીં પડતી ઘરે ટાઈમે ગુડાય સોરના માથાની જેમ રેખડા કરે છે આવ્યો ગામમાં કૂતરા બહાવીને હજી રખડાય ને ત્યાં તારી માં કોક ખાવા દે ખબર નથી પડતી કે મારી માં વાટ જોતી છે રાંધી રાખ્યું હોય છે એટલે તું મારી માં? હા હવે તું મારી માં નથી ને હું તારો બાપ થઉં એટલું યાદ રાખજે. અટાણ સુધીની બાયડી હતી પણ હવે માં થઈને રહી તું યાદ રાખજે મરી ગયા ડોહા તું માં થઈને રહી. હા. તો હવે અત્યાર સુધી હું ભાઈડો હતો ને હું તારો બાપ થઈને રહીશ. વેતો નકર ભીસરા ખેરી નાખી આંખના ડોરા કાઢ લઈ જા જા હવે અહીંથી વઈ જા બે પગારી સકલી. હવે જા મરી ગયા કાર મખા કાગડા હે તે મને કાગડો કીધો? હું કાગડો નથી, તારો બાપ આ ખોયડાનો ટહુકતો મોરલો સૌ મોરલો. તે મને ચકલી કીધી હતી હું ચકલી નથી આ ખોયડાની તારી માં ટહુકતી ઢેલડી સૌ ઢળકતી ઢેલડી રાજા ઢેલડી, રાજા છેડારા રાજા ગુંગારી, હવે જા ગડફારા રાજા મારતી નહીં. પગ આમ નથી થતો મરી ગયા તે ધક્કો માર્યો એમાં તારો બાપ પગ મયડાઈ ગયો છે ઈ મેળાઈ ગયો ઈ તો સીધો થઈ જાહે પણ તારો બાપ તે હાથ ભાંગી નાખ્યો કેદી હાજો થાહે? નહીં થાય હાદો નહીં થાય પેટ બારસ મારા હજી તો હાથ જ ભાંગ્યો હખણો ન રે ને ગોઠણ કોણિયું ડોક અને આંગળીના ટેરવા ને બધું ભાંગી નાખવાની સૌ ઓમે હું ભાંગેલ જ પડ્યો સૌ. આ હાથ ભાંગ્યો ને ડોક્ટરે ચોખ્ખા શબ્દમાં કહી દીધું છે હું કીધું કેલ્શિયમ ઘટે છે નહીં થાય ભેગું. નકરે કેદી ભેગું થયું છે ડોક્ટરે તો આજ તારા બાપે કીધું કેલ્શિયમ ઘટે હું તો પૈણી આવી તેદુની મને ખબર છે તારામાં ઘણોય ઘટે છે કેલ્શિયમ નહીં ઘણોય ઘટે છે પણ હું એમને બેઠી હતી હવે આ નહીં બેઠું એમને નહીં બેહું મોંઘી રે જાજુ બોલ માં તું મોંઘો રે. એલો તમને કહું છું બહાર આવો તો હું કેસ કાજલ? હું એમ કહું છું જો ઓલા વિજુમન રાજુ બાપાનો અવાજ આવે છે કે બાજતા લાગે છે. હા બીજા કડા આપને સોડાવા આવે છે તો આપણે એને સોડાવા જવું પડે હો. અને તું જો તું ડોહીને પકડી લેજે ને હું ભાભાને પકડી લઈશ. હાલ હાલ. બોલ માં બોલ માં બોલ માં કહું છું બોલ માં બોલ માં બોલ માં કહું છું બોલ માં. રેવા દો. એ બાજુમાં તમને બે માણસને ખબર પડે છે કે નથી પડતી? ખબર પડે આમ નો હોય રાજુ બાપા વિજુમાં તમારે સમજવું જોઈએ આ ઉંમરે તમે ઘર ગોકીરા કરો એ સારું લાગે એમ બધાય અને આવી રીતે બાજુ તો તમને નથી શોભા દેતું. અરે દીકરા મારા આ બધું અમે તમારી પાસે શીખ્યા છે બાતતા નથી આ તો અમારો મીઠો પ્રેમ છે રવિડા હા આનો મીઠો પ્રેમ છે કે આનું લીધેલું વેર છે? હાલો મિત્રો હું
હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્ય. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હલો મિત્રો, હું છું સુરત ચાલોલિયા. અને મિત્રો, આ વિડીયો તમને ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.